પૂરતો વરસાદ પડે અને વડોદરાવાસીઓને પાણી મળે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણની કથાનું આયોજન આજવા સરોવર ખાતે કરવામાં આવ્યું હતું. આ કથા વડોદરા શહેરના આવનારા દિવસોમાં પૂરતું પાણી મળી રહે અને વરસાદ પણ પૂરતી માત્રામાં પડે તે હેતુથી કરવામાં આવી હતી. આ કથામાં વડોદરા શહેરના નવીન ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિત મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. પર કથા રાખવામાં આવી હતી. કઈ રીતે આનું આયોજન કરવામાં? આજે આજવા સરોવર ખાતે અમે સત્યનારાયણ કથાની આયોજન કરવામાં આવી રહ્યા છે. દર વર્ષની એમ આ વખતે પણ આની આયોજન કરવામાં આવી રહ્યા છે. આપ જાણો છો કે આ કથા વરુણ ભગવાનને પ્રાર્થના કે વડોદરા શહેર માટે અને વડોદરાની આજુબાજુના જે સ્ત્રોત છે આપણા માટે ત્યાં કેચમેન્ટ એરિયામાં સારી રીતે વરસાદ થાય, જેથી કરીને પીવાના પાણી આવતા એક વર્ષ માટે કંઈ ઇસ્યુ ના થાય. અત્યારે અમે સિટીમાં વોટર કેરિંગ કેપેસિટી સ્ત્રોતમાં વધારી રહ્યા છે. જે રીતનું આપણા પાસે આજવા છે અને પ્રતાપ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણજીની પૂજા, પ્રાર્થના અને કરવામાં આવે છે. મેયરશ્રીના અધ્યક્ષસ્થાને આજે ભગવાનની પૂજા અત્યારે હાલમાં ચાલી રહી છે. ભગવાનની પ્રાર્થના છે કે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા દીર્ઘ દ્રષ્ટિથી બનાવેલું આ આજવા સરોવર કે જે ગ્રેવિટી સાથે વડોદરાવાસીઓને ખૂબ એવું પાણી પૂરું પાડે છે. સાથે આપણે ઘણા બધી જગ્યાએથી પાણી પણ લઈને વડોદરાવાસીને પાણી પૂરું પડતું હોય છે. ભગવાનને આજે રીઝવવાનો ને પ્રાર્થના કરવાનો સાથી સૌ કાઉન્સિલર મિત્રો પણ જોડાયેલા છે. અધિકારીગણ પણ છે કે વડોદરાને સારી રીતે અને યોગ્ય સમયે પાણી મળી રહે એટલે ભગવાનને આહ્વાન કરી છે કે વરસાદ ખૂબ સારો પડે, લોકો હેરાન પણ ન થાય અને લોકોને સારી રીતે પાણી પણ મળે એવી પ્રાર્થના આજે અહીંયા સૌએ ભેગા થઈને કરી છે. મીડિયા મિત્રોનો પણ અમે આભાર વ્યક્ત કરી રહ્યા છીએ કે સૌ સાથે જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. બેન, સારી વાત છે આ રાખવામાં આવી છે કથા. વડોદરાનું પણ સારું થાય એ ઉદ્દેશ્યથી રાખવામાં આવી છે. હમણાં